નમસ્કાર બધાને। તો હાલ અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર એક સરસ મજાની યોજના શરૂ થઈ છે અને આ યોજના છે બાગાયતી યોજનાની અંદર આવે છે। તો યોજનાનું નામ છે બોર પંપ સેટ મોટર સબમર્સિબલ સહાય છે, ત્યાર પછી બોરવેલ કૂવો રિચાર્જ સહાય છે, વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર ખેત તલાવડી પાણીનો ટાંકો બનાવવા માટેની છે આ યોજના છે, અત્યારે હાલ ચાલુ છે। તો આ યોજનાની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ દ્વારા જે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે બોરવેલ પંપ સેટ અને વોટર હાર્વેસ્ટિંગ સેક્ટર ખેત તલાવડી પાણીના ટાંકા બનાવવા માટે વિવિધ યોજનાઓ છે હેઠળ આર્થિક સહાય છે તે સબસિડી આપવામાં આવતી હોય છે। તો ત્રણેય યોજનાની બાબતે આપણે સહાયનું આપણે વાત કરીએ તો કે પહેલું છે તો કે પંપ સેટ મોટર સબમર્સિબલ સહાય। તો આની અંદર તમારે ખેતરમાં સિંચાઈ માટે પંપ સેટ ડીઝલ અથવા તો ઇલેક્ટ્રિક અથવા તો સબમર્સિબલ પંપ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। તો આની અંદર લાભાર્થી નાના હોય સીમાંત અને મોટા તમામ ખેડૂતોને અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને પ્રાધાન્ય અને વધુ સહાય મળે તે માટે આ યોજના છે તે બહાર પાડવામાં આવી છે। તો આની અંદર સહાયનું ધોરણ હોતું હોય છે તો કે સામાન્ય રીતે ખર્ચના 50%થી 60% સુધીની સહાય છે તે અથવા સરકાર દ્વારા નક્કી કરેલ મહત્તમ મર્યાદા જે ઓછી હોય તે મળવાપાત્ર રહેતી હોય છે। ત્યાર પછી છે બોરવેલ કૂવા રિચાર્જની સહાય। તો આની અંદર તમારે ખેતીમાં પાણીના સ્ત્રોત ઊભા કરવા અથવા તો ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે સહાય આપવામાં આવતી હોય છે। તો આ યોજનાની અંદર તો કે આ સહાય ઘણીવાર ખેતીવાડી વિભાગ અથવા તો આદિજાતિ વિકાસ વિભાગ ખાસ કરીને જનજાતિ વિસ્તારો માટેની આ યોજના અંતર્ગત ઉપલબ્ધ હોય છે, પણ ખાસ ડાર્ક ઝોન જ્યાં ભૂગર્ભ જળ ખૂબ ઊંડા ગયા હોય તેવા વિસ્તારો સિવાયના વિસ્તારોમાં નવા બોરવેલ માટે મંજૂરી અને સહાય મળવાપાત્ર થાય છે। તમારે વાડીની અંદર જો બોરવેલ કરવો હોય તો તેના માટે આ મંજૂરી હોય છે। ત્યાર પછી ત્રીજું છે વોટર હાર્વેસ્ટિંગ સેક્ટર ખેત તલાવડી પાણીના ટાંકા બનાવવાની। તો આની અંદર છે તે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં પ્લાસ્ટિક લાઇનિંગ વાળી ખેત તલાવડી અથવા આરસીસી પાણીનો ટાંકો બનાવવા માટે બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા મોટી સહાય છે તે આપવામાં આવતી હોય છે। તો સંકલિત પેક હાઉસ અને લાઇનિંગ વાળી ખેત તલાવડી પાણીના સંગ્રહ માટે જે ખેડૂતો પોતાના ખેતરમાં લાઇનિંગ સાથેનું સ્ટ્રક્ચર બનાવે તો તેના કદ સાઇઝ અને ક્ષમતા આધારે 50% સુધીની સબસિડી છે તે મળી શકે છે। તો આની અંદર તમારે ડોક્યુમેન્ટ જોતા હોય છે, એક તમારા જમીનના 7/12 ઉતારા જોઈએ, આધાર કાર્ડની નકલ જોઈએ, ત્યાર પછી બેંક પાસબુકની નકલ અથવા તો તમારે કેન્સલ ચેક હોય તો હાલે, અને જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સહમતિપત્ર પણ આમાં જોઈએ। ત્યાર પછી અનુસૂચિત જાતિ હોય તો સક્ષમ અધિકારી તરફથી મળેલું જાતિનું પ્રમાણપત્ર। તો આ તમારે અરજી કરવાની હોય છે આ ખેડૂતના